રાજકોટના વકીલો વિરોધ પ્રદર્શનના ભાગરૂપે હડતાલ પર ઉતર્યા છે. વકીલોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ અને રજૂઆતો કરી હતી. આ આંદોલન પાછળનું મુખ્ય કારણ ડીડી શાહ અને એડવોકેટ ગુપ્તા દ્વારા વકીલો સાથે કરવામાં આવતું કથિત અન્યાયી વર્તન છે. આ અંગે વકીલોએ ડિસ્ટ્રિક્ટ જજને મળીને લેખિતમાં રજૂઆત કરી હતી અને પોતાની વ્યથા ઠાલવી હતી. વકીલ સુમિત વોરાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે વકીલો પ્રત્યે જે રીતે અન્યાયી કાર્યવાહી કરવામાં આવે છે તે ચલાવી લેવામાં નહીં આવે. જો ભવિષ્યમાં આવું જ વર્તન ચાલુ રહેશે તો વકીલો દ્વારા વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ નામદાર કોર્ટ દ્વારા વકીલોની આપણે હડતાલ ઉપર ઉતર્યા છે અને બધા જ વકીલો અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે અને દ્રશ્યો જોઈ રહ્યા છે કોર્ટ ખાતેના કે બધા જ વકીલો સૂત્રોચ્ચાર સાથે અત્યારે એક અનોખી માંગણી સાથે પોતાના વકીલો છે હડતાલ ઉપર ઉતર્યા છે. સુમિતભાઈ, શું હડતાલ ઉપર ઉતર્યા છે અને શું રજૂઆત છે તમારી? ઘણા ટાઈમથી રાજકોટમાં બે જજો, એક ડીડી શાહ મેડમ અને ગુપ્તા સાહેબ, આ બંને જજ સાહેબો વકીલો સાથે ખૂબ જ અન્યાયપૂર્વક અને તોછડાઈભર્યું વર્તન અને ખૂબ જ મોટા મોટા દંડ કરી પક્ષકારો હેરાન થાય અને વકીલો હેરાન થાય એવી રીતે કાર્યવાહી કરતા, જેથી એ સંબંધે અગાઉ પણ આ બે જજો સાહેબે સંબંધે અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને રજૂઆત કરેલ. ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે આ બંને જજોને સમજાવેલ, પરંતુ તેમાં કોઈ એની વાણી વર્તણૂકમાં કોઈ ફેરફાર પડેલ નહીં અને એમના વકીલોને અન્યાય થાય એ રીતે કાર્યવાહી કરતા રહેલ, જેથી 200 જણાની સહીથી રાજકોટ બાર એસોસિએશન સમક્ષ વકીલોએ અરજી આપેલી, જે અનુસંધાને રાજકોટ બાર એસોસિએશન દ્વારા મિટિંગ બોલાવેલી અને મિટિંગમાં એવું નક્કી કરવામાં આવેલું કે આ અરજી અન્વયે જનરલ બોર્ડ વકીલોનું બોલાવવું, જેથી બંને જજો વિરુદ્ધ જે અરજી હતી એ સંબંધે રાજકોટ બાર એસોસિએશન દ્વારા જનરલ બોર્ડ બોલાવવામાં આવેલું અને જનરલ બોર્ડમાં બધા વકીલો એક સુરે નિર્ણય કરેલો કે આ બંને કોર્ટોનો બહિષ્કાર કરવો. એ બહિષ્કારના અનુસંધાને અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને રજૂઆત કરેલી કે આ બંને કોર્ટમાંથી જે પોલીસ સ્ટેશનનો ચાર્જ છે એ પરત ખેંચવામાં આવે, નહીંતર વકીલોનું ઘર્ષણ કોર્ટ સાથે થશે. પરંતુ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે અમારી કોઈ વાતને સરખી રીતે સાંભળી નહીં ને બંને કોર્ટ પાસેથી પોલીસ સ્ટેશનનો ચાર્જ ન લીધેલો, જેથી અમે આજરોજ બધી કોર્ટોની હડતાલ કરવાનું 1 દિવસનું નક્કી કરેલ છે અને આગામી દિવસોમાં અમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો આનાથી પણ જ્વલંત કાર્યક્રમો આપશું. જે ચોક્કસથી હાલત જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં હજી પણ કોઈ પણ નિર્ણય નહીં આવે તો હજી પણ વકીલો ઉગ્ર આંદોલન કરશે અને કોઈ પણ જાતનો જે ડિસ્ટ્રિક્ટ જજને નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે વકીલો હજી હડતાલ ઉપર ઉતરશે. કેમેરામેન અભિષેક આસાની સાથે જિગ્નેશ કોકર, અબ તક ચેનલ, રાજકોટ.